છોટાઉદેપુર જિલ્લાનું અંબાલા ગામ એવું છે જ્યાં હજુ સુધી કોઈ વરરાજા ઘોડે ચડી જાન લઈને પરણવા ગયો નથી। એટલે કે આ ગામમાં લોકો લગ્ન કરતા જ નથી એવું પણ નથી, પરંતુ વરરાજાની બહેન જાન લઈને જાય છે અને જાન લઈને આવે છે, જેને પાર્ટી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે। અંબાલા ગામમાં કલા, સંસ્કૃતિ, રીત રિવાજોનું સંરક્ષણ અને સંવર્ધન આજે પણ કરવામાં આવી રહ્યું છે। સદીઓ જૂની પરંપરા મુજબ છોટાઉદેપુર જિલ્લાના સનાડા, સુરખેડા અને અંબાલા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન પાર્ટી લગ્ન લેવાની પરંપરા હતી, પરંતુ સનાડા ગામમાં આ પરંપરા વર્ષો પહેલા લુપ્ત થઈ છે, જ્યારે સુરખેડા ગામમાં પણ આ પરંપરા ધીરે ધીરે લુપ્ત થઈ જઈ રહી છે। ત્યારે અંબાલા ગામના લોકો આ પરંપરાને આજે પણ અનુસરી રહ્યા છે। લોકમાન્યતા અનુસાર આ ગામના દેવ અન્યને પરણાવવામાં ખુદ કુંવારા રહી ગયા હોવાથી અહીં કોઈ વરરાજા ઘોડીએ ચડતા નથી, પરંતુ વરરાજાની જગ્યાએ વરરાજાની કુંવારી નાની બહેન વરરાજાનું કિરદાર નિભાવી પરણવા જાય છે। બહાર ગામથી જાન આવે અમારા ગામની અંદર તો બી વરરાજાની બેન હોય એ માથે બોછલી મૂકીને ચોખા અંદર નાખીને એ લાવી શકે, એ વરરાજા ગણાય છે, પણ પોતે વરરાજા આવી શકતા નહીં ને જઈ શકતા નહીં। કેટલા વર્ષોથી આ તમારી આ જે રિવાજ છે, કેટલા વર્ષોથી છે? તો અમારા બાપ દાદા કરતા બહુ પીઢી થઈ ગઈ છે। શા માટે આ રિવાજ કેમ માટે? આ રિવાજ કર્યો કે દેવસ્થાન કર્યો, અમે નહીં કર્યો। અમારા ગામમાં જ્યારે લગ્ન વિધિ થતી હોય છે ત્યારે અમારા ગામમાં જ્યારે વરરાજા હોય એને પરણવા માટે બીજા ગામમાં જવું પડતું હોય તો એ વરરાજા બીજા ગામમાં જઈ શકતો નથી, અને એના બદલામાં અમારી વરરાજાની બહેનને અને પાર્ટીને જોડે લઈને અમે પરણવા માટે બીજા ગામમાં જવું પડતું હોય છે। અને બીજા ગામથી વરરાજા અમારા ગામમાં પરણવા આવવું હોય તો એની બહેન અને પાર્ટી લઈને અમારા ગામમાં પરણવા માટે આવવાનું હોય છે, કારણ કે અમારા ભરમાદેવ જે છે એ કુંવારા દેવ છે। એના કારણે અમારી આ સંસ્કૃતિ અમારા પૂર્વજો દ્વારા અમને આપવામાં આવી છે।